જીંજુવાડાના આદરિયાણા ગામે નકલી ઇન્કમ ટેક્સ અધિકારી બની અંદાજિત ₹28 લાખની લૂંટ કરનાર ત્રિપુટી પકડી પાડતી પોલીસ। બ્યુરો રિપોર્ટ દિનેશ ગામવા સાથે જયેશકુમાર ઝાલા ધાંગધ્રા। ગઈ તારીખ 12/8/2025 ના રોજ જીંજુવાડા પોલીસ સ્ટેશનની હદમાં આવેલ આદરિયાણા ગામની અંદર સોનીનો વેપાર ધંધો કરતા નીતિનભાઈ છનાભાઈ સોની કે જેઓ પોતાની દુકાન ધરાવી અને સોના ચાંદીનો વેપાર ધંધો કરે છે, તેઓના ઘરે કેટલાક ઇસમો આવેલા અને પોતે ઇન્કમ ટેક્સના ઓફિસર છે તે રીતની ઓળખાણ આપેલ અને તેઓને ડરાવીને ધમકાવીને તેમની પાસે કુલ 6,50,000નો મુદ્દામાલ લઈ ગયેલા, જેમાં કેટલીક 1,30,000 જેટલી રોકડ રકમ હતી અને બાકી સોનાની ચીજ વસ્તુ હતી। જે અનુસંધાને જીંજુવાડા પોલીસ સ્ટેશનની અંદર ગુનો નોંધાયેલ અને આ તપાસ જીંજુવાડા પોલીસ ઇન્સ્પેક્ટર શ્રી ગોસ્વામી સાહેબે હાથ કરેલ અને ખૂબ જ ટૂંકા ગાળાની અંદર આ ગુનો ડિટેક્ટ કરી નાખેલ છે। તપાસ દરમિયાન જણાવેલ છે કે ફરિયાદી શ્રીના મામાનો દીકરો જે ડાકોર ખાતે રહે છે રાકેશ સોની, તેણે પોતાના મિત્રો રાજકુમાર સોની, નંદુભાઈ રહી વડોદરા તથા મનોજભાઈ રાકેશ મહેતા, મોહિત બંટીભાઈ રહે અમદાવાદ તથા સુરત નાઓ સાથે ભેગા મળી અને ગુનાહિત કાવતરું રચેલ અને પોતે જાણતા હોય કે આ કામના ફરિયાદી ખૂબ જ ડરપોક હોય, જેથી તેઓને ડરાવા ધમકા સારું ડુપ્લિકેટ પિસ્તોલ પણ લાવેલા અને તેઓને કેસ નહીં કરવાનું ધમકી આપી અને તેમની પાસેથી રોકડ રકમ તથા સોના ચાંદીના દાગીના કઢાવી લઈ ગઈ। આ ગુનાના કામે ડિટેક્શન થતાં મોટાભાગના આરોપીઓ ઝડપાઈ ગયેલા છે અને તેઓને રિમાન્ડ પર લેવાની તજવીજ ચાલુ છે તથા 100% મુદ્દામાલ રિકવર કરવામાં આવેલ છે, તેમજ આ ગુનામાં વપરાયેલ મારુતિ વાન તથા સ્કોર્પિયો ગાડીને કબજે કરવામાં આવેલ છે।